મમ્મીએ પાલક સુધર નાખી, હવે લસણ ઓલે પાલક સુધર નાખી તો પપ્પા પાણી ભરે છે. વાસણી બાકી પડ્યા, લુગડા બાકી પડ્યા છે, બધું કામમાં પડ્યું છે. ચાલો હારા છીએ. માથું પાછું કરવું તો નથી, મેં એમ જ બેઠું બસ માથું બીજું લખો કઈ માથું દુખવાનું છે. પેલા કાંઈ તો રાંધી નાખે પછી ઉપર જઈને પાલક બનાવી નાખો. હાલે ખાય પાલક તો ખાય તો ન ખાય. ચારી તો વાર લાગે. આપણે મચ્છરની ચારી અંદર બાંધવી પડે, એટલા મચ્છર આવ્યા ઘરમાં બાંધવી પડે. નીચે ગાટલા નાખીને બાય બાંધતા તે મંદર પાછું બાંધવી પડે. કેટલા મચ્છર આપણે આ ગંદકી નહીં ખાય. હવે પાણી ચા કઈ ચોખ્ખું આવતું નથી તો આવતું હોય તો કેમ ચોખ્ખું આવે ને. હા ગટરનું પાણી ખરાબ કેટલું આવે એના હિસાબે ગંદકી થાય. મમ્મીએ શાક ને રોટલી કરી નાખી. પપ્પા અહીંયા ચારી વારે છે અને મમ્મી બેસી ગયા વાસણ કરવા. પાણી બાટલા દઈ દીધું વાળા. હે પાણી બાટલા કહું. હા ખબર કાં કાઢ લે ગરમ થાય એટલે ગરમ થાય. હા હા રખડે મેળો નીચે જાય. હા તો ખબર લઈ લઈશ એમાં. આ ગરમ થાય તો બીજી એમ ના તો મોબાઈલ ગરમ થાય તો કે કવર ગરમ થાય. આમ તો કવર વાળું નથી થઈ ગયા. સારું હવે નવું લઈને ગરમ ન થાય ને. આ જૂનામાં ગરમ થાય. કઈ વાસણ કરી નાખું તાર કપડા બદલાવાના બદલાઈ નાખા. હજી વારે કેટલા વાગે? 9:15. હવા 9 થયા એટલે શું તારે જવા ટાણે બધું પૂજે કામ જવાનું વારી. અલા ઓલ બાટલો પડી ગયેલા આવતો નાખ કરી તો જય હવે ભાઈને મૂકવા. પપ્પા તો ભાઈને મૂકવા જાય. હવે મમ્મી પછી વાસણ ધોઈને કપડાં ધોઈ નાખશે. કપડા ધોવા નહીં ટિફિન ભરાઈ ગયું બાકી જબલી પેક કરી નાખો. એટલે ભરાઈ ગયું તો જબલું પેક કરી નાખ્યું. હા ભરાઈ ગઈ ત્યારે જ બંધ કર્યો. વાટલા જે વાસણ લેવા વાસણ કાઢી નાખો કઈ કહો. પછી કપડાં બાકી છે ધોવાના. વરસાદ જેવું પાછું અંધારે છે કાંઈ નહીં હવે કંઈક વાસણ કરી નાખો. ભાઈ મૂકીને આવતા રહે. હા પલસેડા કરવા બેઠી હો. કેટલા વાગ્યા કેટલા 2:45 થયા છે. ફોલસેડા કરવા બેઠી હોય. અને પપ્પા ગયા છે મોરબી. હાડી પડી છે. મેં લાવ હવે કરી નાખું. એ મારા રામ પપ્પા ગયા મોરબી કામ છે ત્યાં હજી મારે એને ફોન કરવો જશે. જો આમાં બધું ઓઇલ કાઢી નાખ્યું તો હંચામાં હવે ઓઇલ બધું ખાલી થઈ ગયું તો ઓઇલ મારે મંગાવવું જશે. કેમ કે ઓઇલવાળો છે. ઓઇલ તે જ દુકાનેથી મશીન લે એટલે ઓઇલ કાઢવું પડ્યું તો ઓઇલ ખરાબ થઈ જાય પછી હાલે નહીં. હવે તારે ફોન કરું. વળી ક્યાંક આવતા રહેશે વળી ઓઇલ એનાનું હાવ ઓળવું પછી ખરાબ થઈ જાય. એમાં ઓઇલ નાખવું પડશે. ઓઇલ એ પણ એ નાની ડબ્બી ન હાલે. લીટર એક આવે ને એ જ નાખવું પડે એમાં ઓઇલ. જો ફોલસેડા કરવા બેઠી હોય તો કંઈ નીંદર ન થાય. વળી નીંદર આવે તો સુઈ જાય. વળી એ પપ્પા મોરબી ગયા. એ 2 વાગે ગયા. મારી હાથ લગાવીને લાંબો આમ કર્યો ને લાઈક ફોલસેડા કરવા બેસી જાવ. ઘરાક આવવાના એને હાડી દેવાની છે. હાડી કીધું ને અહીં પડી આવે ત્યારે થાય. હવે ત્યાં જવાના તો આજ દઈ દઉં એને. હાલો કયો ફોલસેડા કરી નાખો. ખાલી ફોલ જ મૂકવાનો. ઇન્ટરલોક તો કરી નાખ્યો હે. ઇન્ટરલોક કરી નાખ્યો. હવે ખાલી ફોલ બાકી રહ્યો. હમણાં ફોલ મૂકી દો ફટાફટ. નિશાળેથી આવી ગયો હે. કારો કરે લેસન 5:45 થઈ ગયા હે. નહીં કારાએ મને જેમ બોલતા શીખવાડી દીધું. આવી સીધો મમ્મી આ કરે છે. ભગવાને મોરબી ગયા હતા એ આવતા રહ્યા. હું જો ફોલસેડા કરતી કરતી ઊભી થઈ ગઈ. ઘરા ગાય જેવા આવી ગયા વાતુવાળા તો હવે વાતું ચડી ગઈ હતી નહીં.
3 વાગે આવ્યા હતા તો હમણાં 5:30 ગયા. હવે રાંધવાનું કરી નાખો. હાલો ફટાફટ. શું બનાવવું છે હે કર શેના દાન શેના દાન કે સકા શેના દાંત કાઢ્યા પણ કે કોઈ બોલતું નથી. હાલો શું બનાવો? હાલો કયો રાંધી હે જે બનાવો હાલો જે બનાવવું હોય. શું બનાવવાનું? ફૂલોનું શાક. મરચે ખાવાનું. બનાવી લીધું આ કે કાંઈ નથી નવરી. સાની મુની 2-4 કરી દેજે ને જાજે ન કરતા કાંઈ નહીં. 2 ચારમાં બસ કોને પૂરા થાય? તો બનાવી ને કોણ ના પડે. થાકી ગઈ હોય મોઢું આવી ગયું ખાવા હે. એમાં કઈ ના ગરમ નહીં હલવાઈ જાય કે ત્યાં મરચા સારા લાગશે. હા શાક હા હા શાકમાં કેવું કે તીખું એમ ખાઈ લઈને જે હોય. કાક મોઢું આવ્યું તો મોઢું આવી તીખું તો લાગે જ ને. લે તો મરચા તીખા નથી લાગતા. ના ખાઈ લેવાનું. શીશ કરે કરતા ખાઈ તમે લેવાનું. જ બનાવી દેવા જાઓ. મોઢું સારું થાય ને તે જ બનાવી દો. ના મરચા હે પણ બગડી જાય પછી. એ ભલે નહીં બગડે. હું રાખી દઈશ સરસ મસ્તી કાના શેમાં ખાય ને ભરી મૂકી દઈશ હજી જો બાકી ન બનાવી દો. માર ખાવા હું હાથે વગર લઈશ. તો પેલામાં દઉં તો તમે વઘારો ને એમને શેકી નાખી શું લાવ. એ કાંઈ અડવા જ ન દો તો કાસા ખાઈ લઈશ. કાંઈ ન દો તો ખાઈશ ખરો ભાગ ન અડવા જ ન દો. જોઈશું તો. હા પછી જોઈ જો લ્યો. તો એ મને મારો જીવ એવો છે કે એમ થાય બચાડા ખાતો હોય ને ખાવા દેવાના એને આડા હાથ નહીં દેવાના. એટલે હવે નથી કહેતા તમારે જેવું કોણ થાય. તો તમે એવા અમે એવા હોય. હા તો બનાવી નાખજે. શું હોય ઉમાં તેલ તો કાઢી દેજો હા કમદરમાં. હો હા હજી વાર હે ને ભાઈને કે જાઓ જાઓ હમણાં 10 થાય એટલે નીકળો. 10-15 મિનિટ બેવું પડે. એ બેવું સારું. આને કાંઈ નક્કી ન હોય. કા ફાટક બંધ થાય તો અહીંયા અવાજ ના આવતો. પછી ભૂન કરીને જાણ કરી. ફેટ રફાડી હોય ને ત્યારે ફાટક આ બંધ થાય. રફાડી નીકળે ને એટલે ફાટક બંધ થાય. હા તો સારું. હમણાં જ હું આ ફાટક બંધ થઈ ગઈ હતી ને ઘરે જોતી. ઘરે પણ હજી કેટલા હજી ઘરે હતી ને ફાટક બંધ થઈ તો અમે ત્યાં ઉભા તોય જ એવી નથી. એવું પણ 5-10 મિનિટ કરી. હા તો સારું હાલ હવે તેલ કાઢી દો. હું નહીં આવો તમે તમારી રીતે કાઢી લેજો. કાંઈ વાંધો નહીં. તો પછી અત્યારે ક્યાં ઉતર ભાઈ અત્યારે કાઢી દો. શું વાંધો બધું કમ્પ્લીટ. હમણાં જોઈ છે મારી તમે આવો તમારા રાહમાં જોઈ. હા તો સારું હાલો કાઢી રાખજો ને ત્યાં હોય મારે કંઈ નક્કી નહીં. વહેલા મોડ થાય તમારે દેવાનું. એ તો અમારે થોડો ટાઈમ હાલે અહીંયા. લે તો તમારે કહેવાય ને મારા ઘરની છે. મમ્મી અત્યારે રોટલા કરે છે. શાક થઈ ગયું. શાકે થઈ ગયું રોટલા થઈ ગયા. 7:30 થયા. હજી વહેલું હાલે ના જો કુકર કેવું થયું હે કેવું કાળું. તો હવે હે ને શાકામાં કાઢી લો કેમ કે અંદર બધું ખરાબ થાય તો સતરંગી બધું બગડે. શાકામાં કાઢી લો હાલે. આવે છે ને બગડ. બી ગયા બને છે ફુલાવાનું શાક રોટલા. હાલો બધા કેટલા વાગ્યા? 7:30. પછી ભૂખ એટલી લાગી હતી પછી શું કરું? ચાને ભૂખ લાગી હતી, મસ્તા પપ્પાને ભૂખ લાગી હતી. સાચું જ ખોટું પછી સમેત કહ્યું ને ભૂખ લાગી. નાસ્તાનું કોને કીધું તું? એ તો એમણા ના સાચું બોલ. નત ભૂખ લાગી. કાઈ ને તે કીધું તું કે મારે કે મેં કીધું તો પણ ભૂખ નથી લાગી. તો તારે ઊભો થઈ ગયા. ભૂખ લાગે ત્યારે ખાઈ. હાલો બધા વાર